તો હેલો ગાઈસ, તો કેમ છો બધા? તો આજે અમે આવી ગયા છે બનાસ નદીનો નવો બ્રિજ બન્યો ત્યાં ફોટા પાડવા સ્પેશિયલ. તમે જોઈ શકો છો આ સાઈડ નદી છે, બનાસ નદી છે, અને અહીંયા બધા મિત્રો બેઠા છે, ફોટા પાડી રહ્યા છે. તો બને રહો વ્લોગમાં. અહીંયા બધા મિત્રો બેઠા છે અમારે, બાઇક લઈને ફોટા પાડવા આવી ગયા છે સ્પેશિયલ. એક આ પડ્યું બાઇક, આ સાઈડ પડ્યું બીજું બાઇક, બે બાઇક લઈને ફોટો પાડવા આવી ગયા હતા. વાયરલ થવાનું છે, બીજું કોઈ નહીં. લાઈક કરતા રહો, શેર કરતા રહો, સપોર્ટ કરતા રહેજો. નહીં क्या हालचाल? बढ़िया. લાઈક શેર સબસ્ક્રાઈબ. બનાસ નદી બતાવો. તો ગાઈસ, આ છે અમારી બનાસ નદી. એટલે ગુજરાતી બોલવાનું બધું ચાલે, બધું સોરી. તો આ છે સનસેટ. તો સનસેટ જેવો થાય એવો અમે ફોટા પાડીશું, એના પછી અમે ઘરે નીકળશું. બ્લોગમાં બન્યા રહેજો. તો હજુ તમને વધુ બતાવવાનું છે અમારે. જ્યારે નદીનું પાણી આવે ત્યારે અહીંયા સુધી આ પુલની ઉપરથી નીકળે છે, અને જે સામે દેખાય છે ને ત્યાં રેલવે નીકળે છે. રેલવેનો પુલ છે. આ પુલ નવો ચાલુ જ થયો છે ને રોહિત? આ પુલ ચાલુ થયો? આ પુલ ચાલુ છે 10-15 દિવસ જ થયા છે. હા છે અજુભાઈ, પબજી નો પ્રો પ્લેયર છે. એને ચેનલ છે ને કોપીરાઇટ આવી હતી, એના હિસાબે ડિલીટ થઈ ગઈ હતી. ને ચેનલ બહુ ચાલતી હતી એની. આ છે પ્રકાશ, આ ફ્રી ફાયર નો પ્લેયર છે. નોબડો નહીં, પ્રો પ્લેયર હતો. ઓને યુટ્યુબ ચેનલ હતી. એ પેલો પણ ચો જો છે તમારો ઉડાડી બંધ કરી નાખી વિડિયો નાખવાનું. એવું એ હાલા વિડિયો આવે ને આનો વિડિયો ઉતાર. થંબનેલ બનાવતા ભાવે. એક ઓટો માં રજા છે. કેમ સારું કીધું? રાખી નહીં રાખ. શું કરવાનું હવે કહો? બંધ કરો બીજું